એક ભાઈ શેરડીનો હાઠો લઈને ઘેરે ગયા અને સામે એક એનો દીકરો ને એના ભાઈનો દીકરો બે ઊભા હતા અને એ શેરડીનો હાઠો એમના હાથમાં હતો ને બે કટકા કરી અને એક એક કટકો બે એક છોકરાને આપ્યો, પણ થડિયાનો ભાગ એના છોકરાને આપ્યો અને આગળવાળો ભાગ એના ભાઈના છોકરાને આપ્યો, એટલે આમ આંટી પાડીને આપી દીધો. પછી એ ભાઈને જ વિચાર આવ્યો કે આ મેં મારા અહીંથી આવું કેવી રીતે થાય કે મારો દીકરો હતો એને મેં થડિયું આપ્યું અને મારા ભાઈનો દીકરો હતો એને મેં પૂંછડિયું આપ્યું, આટલો ટાળો મારા મનમાં આવ્યો છે એટલે હવે આ કુટુંબમાં મારે ભેગું ન રખાય. અને એને કારણે એણે કુટુંબના ગામના આગેવાનોને બોલાવી, એનો ભાઈ નાનો વાડીએ હતો એને બોલાવી અને ભાગ પાડી નાખ્યા મિલકતના. નાનો ભાઈ રોવા માંડ્યો કે ભાઈ આમાં વાંક ખરો, કોઈનો કંઈ બોલ્યા, કોઈ દીકરા બોલ્યા, કોઈ વહુ બોલ્યા. તો મોટા ભાઈ કંઈ કીધું નહીં, પણ એ કે હવે આપણે રાજી ખુશીથી જુદું થઈ જવું છે, હવે મને એવું લાગે છે કે આપણે ભેગું ના રહેવું જોઈએ, એટલે હવે કાંઈ કારણ ગોતવાની જરૂર નથી, પણ હવે આપણે રાજી ખુશી જુદા થઈ જાય. જુદા થઈ ગયા, પણ બે કુટુંબ ઉદાસ રહ્યા રાખે, કારણ કે એમાં કંઈ ઝઘડો કંઈ હતો નહીં, સરસ મજાની હેતપ્રીતથી ઉજરતા હતા. એટલે બે કુટુંબના છોકરા એમને મોહવાયા રાખે કે હાલો આપણે શું કામ જુદા થયા, તો કે બાપાએ આ બધું કર્યું, વીખી નાખ્યું, આપણું હાલતું હતું, એમાં કાંઈ વાંધો નહોતો. એ વડીલ એના અંતિમ પડાવ ઉપર પહોંચ્યા અને મૃત્યુશૈયા ઉપર હતા ત્યારે છોકરાઓએ ભેગા થઈને પૂછ્યું કે બાપા હવે જે થયું એ તમને જે કારણ જડ્યું હોય અમને તો કંઈ ખબર નથી, કોઈનો વાંક નહોતો, પણ તમે આપણું આ કુટુંબને શું કામ વીખી નાખ્યું, એનું કારણ કયો? ત્યારે એ બાપાએ એને એમ કીધું કે મારીથી આવી ઘટના થઈ ગઈ હતી. શેરડીનો એક હાઠો હતો ને બે ભાગ મેં કટકા કરીને આપ્યા, એમાં મેં મારા છોકરાને થડિયું આપ્યું હતું, ભાઈના છોકરાને પૂંછડિયાનો ભાગ આપ્યો હતો. એટલોય ટાળો જે રાખે એને કુટુંબના વડીલ થવાનો અધિકાર રહેતો નથી, એટલે મેં કીધું હતું કે આને વીખી નાખો. આવું તમારા કુટુંબમાં હવે ન થાય એનું તમે ધ્યાન રાખો.